ગાંધીનગર, બનાસકાંઠા, નવસારી અને વલસાડ સહિત 10 જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી. સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ. પંજાબથી કચ્છ સુધી હેરોઇનની હેરાફેરીનો પર્દાફાશ. 17 લાખના 34 ગ્રામ હેરોઇન સાથે પંજાબના 2 શખ્સની ગાંધીગ્રામની હોટલમાંથી ધરપકડ. નવસારીના મહુવાસ અને ડાંગના આફવામાં દીપડાની દહેશત. મિશનપાડા અને વાંસદાના વઘઈ રોડ પર દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રસ્તાની હાલત થઈ સુરંગ જેવી. સિંધિયા પેલેસ પાસે 18 કરોડના ખર્ચે તૈયાર થયેલો રોડ 15 દિવસમાં જ 7 વખત તૂટ્યો. હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી. મંડીમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 34 લોકો લાપતા. કેટલાક રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ. જીએસટી દરમાં બદલાવ કરવા પર વિચારણા. 12%નો સ્લેબ હટાવી 3, 18 અને 28% સ્લેબનો સરકાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં લાવી શકે છે પ્રસ્તાવ.